ગુડ મોર્નિંગ, જય માતાજી। કેમ છો મિત્રો? મજામાં દેશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય કાયમ મજામાં જ હોય। ચાલો, સવારના 7 વાગી છે ને આજે તો વાદળા હે જ મસ્ત મજાના એકદમ વાતાવરણ। એમ જો ઉપર જો કેવા વાદળા મસ્ત મજાના હે આજે વાતાવરણ જો જોરદાર। જો સૂરજ ઉગી ગયો છે, વાગી છે 7:30 વાગી ગયા છે અને આપણે આજે જોઈએ આજે ક્યાં ફરવા જઈએ। બાકી તમને થંબનેલ જોઈને તો ખબર પડી જ જાય છે, પણ આજે એક એવો ઇતિહાસ છે કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ। આપણે એક ધોળકામાં એક તળાવ આવેલું છે રાજાશાહી વખતનું, જે મીનળ દેવી સિદ્ધરાજ જયસિંહની માતા મીનળ દેવી બંધાયેલું છે। એક તળાવ આપણે જોવા જવાનું છે। જોઈએ આપણે તળાવનો કેવો ઘાટ છે, કેવો એ ગોળાઈટમાં છે અને એ ન્યાય કેવી રીતનો એ ડોશીમાનું મકાન હતું એને આપ્યો છે, આપણે જોવા જઈશું। જોઈએ આગળ શું થાય, અમારા વિડીયો બન્યા રહીજો કન્ટિન્યુ। ધોળકા રહ્યું ને ત્યાં એક મંદિર, આ તળાવ છે ને, તળાવ ને એક મંદિર બે જોવા જાવી અને મજા આવશે અહીંયા જોવાની, કારણ કે મીનળ દેવીએ બંધાયેલું તળાવ છે। અને આપણે બસ નીકળી ગયા છીએ ઘરેથી ના ગાડીમાં, અમારા વિડીયોમાં બન્યા રહી ગયો કન્ટિન્યુ। અને આંકરના રસ્તા મસ્ત મજાના જોઈ લે, આપણે એ બાજુ રસ્તા હારા નહીં જો લે, મસ્ત એકદમ રસ્તા। આ બાજુ જો ઝાડ કેટલા બધા છે, વૃક્ષો રોડના કાંઠે કાંઠે બધે ઝાડવાન બધું હોય ને। પછી એવો છે કે ફરતી બાજુ તળાવ રહ્યું ને એ મીનળ દેવી ખોદી નાખે છે ને વચમાં એક ડોશીનું મકાન હોય, એ મકાન રહ્યું ને એ ડોશી માને નહીં તો એ પછી મકાન પાડતા નથી એ ડોશીનું મકાન, અને મકાન રહેવા દે છે। એટલે કહેવતમાં કીધું કે ન્યાય જોવાય ને તો મલાવ તળાવ જોવો, એવી કંઈક કહેવત છે। તો આપણે જોઈએ અહીંયા જઈને કેવી રીતનું એનું દ્રશ્ય છે, કેવો એનો ઘાટ છે। રેલવે અમદાવાદ અને ભાવનગર રેલવે જો અહીંયા પાટો નીકળ્યો, પેલા નાનો નેરો મીટર ગેજ ટ્રેન હતી અને અત્યારે આ મોટી થઈ જાય। જો આ જો અત્યારે આ મસ્ત મજાનો હાઈવે થઈ ગયો, જો અમદાવાદ ને ધોળકા જવાનો રસ્તો મસ્ત છે। અને ચાલો હજી તો આગળ આપણે જવાનું ઘણું બધું, આગળ થોડુંક દૂર છે। જો ઓલો એક પુલ આવે છે ને એ અમદાવાદ ને ભાવનગર એક એક્સપ્રેસ હાઈવે બન્યો મસ્ત મજાનો। તમારે અંદર રિક્ષા બાઇક એવું કઈ એલાઉટ જ નહીં અંદર। જો ઉપર જો તમને બતાવું થોડોક દૂર છે, બસ અમે આવી જ જઈશું, કારણ કે એની અંદર બાઇક અને રિક્ષા અને એવું 3 વ્હીલ વાળું કોઈ વાહન એલાઉટ જ નહીં। જે એટલો એવો એક્સપ્રેસ હાઈવે બન્યો હોય ને બહુ જોરદાર। તમારે જો અમદાવાદથી ભાવનગર જવું હોય ને તો એ જ હાઈવે ઉપર જવાનું, તમારે આમ કાંઈ ન ઘટે। એ રસ્તો જ એવો છે ને જોરદારનો, તમે જોઈ લો। જો ઓલો પુલ આવે ને એ પુલ અમદાવાદ ને ભાવનગરનો એટલો એક્સપ્રેસ હાઈવે છે ને જોરદારનો, કારણ કે એની અંદર બાઇક ને રિક્ષા ને એવું એલાઉટ જ નહીં। એક્સપ્રેસ આવે જો એ ઉપર બોર્ડ માર્યા છે કે બાઇક અને રિક્ષા ને એવું કઈ એલાઉડ નહીં। જો આ રસ્તો છે, આ પુલ રહ્યો ને આપણે નીચેથી જવાનું છે અને આ ઉપરથી જાય છે। જો આ પુલ બહુ મસ્ત મજાનો હાઈવે। હું એકવાર ગયો તો આમ ધોલેરા બાજુ ઠીક ગયા હતા ને ત્યારે મેં હાલ્યા હતા રસ્તા ઉપર, બહુ મજા આવે ગાડી ચલાવવાની। કોઈ તમારે એક બમ્પ કે રોદો કીડી નો હલ્લે ને એવો રસ્તો છે આ રહ્યો। જો વહી ગયો ને આગળ, બહુ મજા આવે હાંકવાની। અમે એકવાર આવેલા હતા, બહુ મજા આવે। દૂર રે જો એ પાણી બહુ ગંદુ છે એકદમ હે ને, જો લો કાચબો હેંગ કરે છેટો રહી શું હે, હા મોલું રહ્યું કાચબો નથી। જો આર્યું ને એ મીનળ દેવી તળાવ બંધાયેલું હતું, મલાવ તળાવ, જે ધોળકાની અંદર આવેલું છે। એ કાંઈક છે એટલે જ કહું દૂર રે મગર હોય, જોતો જો એ મગર જ લાગે છે જો હે ને, કાંઈક દૂર જા જો મગર આવે। આર્યો ને આ ધોળામાં મીનળ દેવી બંધાયેલું હતું, જો આર્યું અરે આદિમ નો કર, જો ફરતું તળાવ હે ને જોઈ લે, હે જોઈ રે આ ફરતું તળાવ હે ને, જા બધી જા આપણે પેલા એકવાર તું આવ્યો ને ત્યારે આપણે અહીં ગયા હતા ખબર હે, જો ઝીણી ઝીણી કોતરણી જો એની અંદર આ સ્તંભ છે જોઈ રે કેવું જૂનું વાળી છે બધું। હા એ બંધ થઈ ગયું। હા હા જો ઠેઠ પણ હોજી નતું પણ હા જો અહીંયા આ બધું જો હા પાણી ભરી ગયું એટલે બંધ થઈ ગયું। જે આ બધું તળાવ હે તો પેલા મીનળ દેવી બંધાયેલું જોઈ અહીં કરે ને ત્યાં રે એમાં ના। અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું
આ મલાવ તળાવ સોલંકી વંશના એટલે કે સુવર્ણકાળ અને રાજમાતા મીનળ દેવીનું ન્યાયનું પ્રતીક છે. એટલે આ તળાવ રહ્યું ને 11મી સદીમાં સિદ્ધરાજ જયસિંહના માતા મીનળ દેવીએ બંધાવેલું હતું. એટલે મારી પાછળ દેખાય છે ને એ એક વૃદ્ધ મહિલા હતી, એનું એક ઝૂંપડું હતું અને ફરતી બાજુ તળાવના ગોળાટના ઘાટના કારણે વચ્ચે એક ઝૂંપડું આવતું હતું. વૃદ્ધ મહિલાને કીધું ડોશીમાને કે તમારું ઝૂંપડું તમે અહીં લઈ લો, એમ તમને બીજે બનાવી દેવી. તો એ ડોશીમાં માનતા નથી અને આ ઝૂંપડું રહ્યું ને અંતે અહીંયા કણે એક મીનળ દેવી રસ્તો જવાનો રાખે. જો આ પાછળ જવાનો આખા તળાવ ફરતી બાજુ ગોળાટમાં તળાવ છે અને વચ્ચે જવાનો રસ્તો જે ઓલી વૃદ્ધ મહિલા હતી ને ડોશીમાનું મકાન, એ મકાન માટે રહેવા દીધું. રાજમાતા મીનળ દેવી કીધું હતું ડોશીમાને કે તમે ઝૂંપડું તમે અહીંથી ખાલી કરી નાખો ને હું તમને બીજે બનાવી દઉં, પણ ડોશીમાં માનતા નથી. પછી મીનળ દેવીએ ફરતી બાજુ તળાવ ખોદી નાખે છે અને વચ્ચે જવાનો એક રસ્તો રાખે છે. અને કહેવતમાં કીધું છે ને ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જોવો. જો આ રસ્તો રહ્યો ને એ ન્યાય માટે મૂકેલો છે કે ડોશીમાનું વચ્ચે છે ને એ મકાન હતું. પછી આ તળાવની ફરતે બાજુ સુંદર મજાના પથ્થરના ઘાટના પગથિયા બનાવેલા છે અને મધ્ય ભાગમાં એક સુંદર બક્ષસ્થળ મંડપ પણ આવેલો છે. જોઈ લો મસ્ત મજાના હે પગથિયા અને ફરતી બાજુ પગથિયા છે ને આ રસ્તો જાય ને એ ડોશીમા માટે રસ્તો બનાવી દીધો તો ઠેઠ વચ્ચે જવા માટે એમનું મકાન હતું ને ઓલું ઝૂંપડું ત્યાં સુધી જવા માટે. એટલે કહેવતમાં કીધું છે કે ન્યાય જોવો હોય તો ધોળકાનું મલાવ તળાવ જુઓ. જોઈ લો મસ્ત મજાનું છે ને. તળાવના બાંધકામના અવશેષો પરથી તળાવની મધ્યમાં આવેલા મંડપ, તેની પીઠ, પાટડા વગેરે મૂળ કોઈ મંદિર હોવાનું સૂચવે છે. આ તળાવ મૂળ આયોજનમાં ચોકસાઈ રખાય છે કે તળાવમાં ગમે તેટલું પાણી ભરાય તો તળાવની વચ્ચે દેવાલય પર જવાનો રસ્તો કોરો જ રહે છે. જો આ જ્યારે રાજા સૈયદ વખતમાં ન્યાયનું પ્રતીક માટે જે વચ્ચે ડોશીનું મકાન હતું ને એ રહેવા દે છે અને વચ્ચે એક રસ્તો બનાવી દે છે ડોશીમાને અને ફરતી બાજુ મીનળ દેવી તળાવ ખોદી નાખે છે. પછી તળાવે બાંધી નાખે છે ને ડોશીમાનું મકાને રહેવા દે છે. અને પછી એટલે કહેવતમાં કીધું છે કે ન્યાય જોવો હોય તો ધોળકાનું મલાવ તળાવ જુઓ. જોઈ લો આ તમારું આ નજર દેખાય છે ને એ મલાવ તળાવ છે. હો તને કહું લાગે નહીં, ધીમે ધીમે ખાઈએ. અને મલાવ તળાવ જોવા તમારે હિંચકા માંડ્યો ખાવા કે હાલો અમને કાલે લપાસ ને ખાવાઈ દો. તમે કે ખાઈ લે બીજું શું. જો મજા આવે ને બધી ફરવાની. બધું મસ્ત મજાનું છે ફરવાનું. જો હાલ તો ક્યાં ખાઈશ અહીંયા. ચાલો મજા આવીએ. ચાલો અમારા વિડીયો બન્યા રહીજો. મજા આવે. જો બધું વાતાવરણ આપણે મલાવ તળાવ આવ્યા હતા તે મલાવ તળાવ પાસે હિંચકા ને એવું બધું છે તો મજા આવે ફરવાની ઘડી. ચાલો ફરવાની આજે બહુ મજા આવી. ધોળકા તળાવ જોયું, મલાવ તળાવ જોયું, ન્યાય માટે કેવું પ્રતિક મૂકેલું છે એ બધું જોયું. ચાલો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.